નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય કમ્પ્યુટર પ્રકરણ નંબર 3 શીખીશું. પ્રકરણનું નામ છે સિન્ફિગ વડે એનિમેશન. સિન્ફિગ નામના એક સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપણે એનિમેશનની રચના કઈ રીતે કરી શકીએ તેના વિશે અહીંયા સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે એનિમેશન શું હોય. તો એનિમેશન એટલે શું? તો જો અહીંયા પહેલી વ્યાખ્યા છે, એનિમેશન એટલે સમયાંતરે ચિત્રના દૃશ્યમાં પરિવર્તન. અમુક સમયે ક્રમ અનુસાર ચિત્રના દૃશ્યમાં પરિવર્તન એટલે એનિમેશન. બીજા શબ્દોમાં એટલે બીજી વ્યાખ્યા, એનિમેશન એ નિયત સમયમાં દર્શાવતી એક પછી એક છબીઓની હારમાળા છે. નિયત સમય એટલે ફિક્સ સમયમાં એક પછી એક છબીઓને જો ક્રમ અનુસાર દર્શાવવામાં આવે તો તેને એનિમેશન કહેવામાં આવે છે. બરાબર. એનિમેશન સોફ્ટવેરના પાછા પ્રકાર હોય. ઓકે, એનિમેશન તૈયાર કરવાના સોફ્ટવેર અલગ અલગ રીતે કાર્ય કરે છે. એના પ્રકાર કયા છે? તો અહીંયા એના વિશે ચર્ચા કરવામાં આવી છે. હું એક પછી એક આ પ્રકારોને અહીંયા સમજાવું છું. જુઓ, સૌથી પહેલું ફ્રેમ બાય એનિમેશન. શું છે આ ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન? કે જ્યારે કોઈ એનિમેશનમાં ઉપયોગમાં લેવાની છબીઓને પહેલાં તૈયાર કરવામાં આવે, એનિમેશન તૈયાર કરતાં પહેલાં જ છબીઓને તૈયાર કરી લેવામાં આવે અને ત્યારબાદ તેને ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે તો આ પ્રકારના એનિમેશનને ફ્રેમ બાય ફ્રેમ, એક ફ્રેમ પછી બીજી ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનમાં દરેક છબીમાં નાનો ફેરફાર સર્જવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિ ઘણી ધીમી અને કંટાળાજનક છે. આ પદ્ધતિ કેવી? ધીમી અને કંટાળાજનક છે. કેમ? એક પછી એક બધા ચિત્રો તમારે તૈયાર કરવા પડે. જો 100 ચિત્રો હોય તો પહેલાં 100 ચિત્રો તૈયાર કરો, પછી એને એક પછી એક ક્રમ અનુસાર બતાવો. તો આ તો ઘણી લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા થઈ જાય. તો એનાથી સરળ પ્રક્રિયા એટલે બીજો પ્રકાર, કી ફ્રેમ એનિમેશન. આ પદ્ધતિ એક સરળ પદ્ધતિ છે. એનિમેશન તૈયાર કરવાની એક સરળ પદ્ધતિ કઈ? તો કી ફ્રેમ એનિમેશન. કેમ સરળ? તો આ કી ફ્રેમમાં એવી ફ્રેમ છે જેમાં આપણે કોઈ પણ ઓબ્જેક્ટના ગુણધર્મોમાં થયેલ ફેરફારને રાખીએ છીએ. જ્યાં આપણે ઓબ્જેક્ટની શરૂઆતની અને આખરની સ્થિતિ દર્શાવવી પડે. માત્ર શરૂઆતની અને અંતની બે જ સ્થિતિ દર્શાવવાની. વચ્ચેના કોઈ પણ ચિત્રો આપણે બનાવવા નથી પડતા. એ કમ્પ્યુટર જાતે જ સમજી લે છે. જુઓ, તેને વચ્ચે આવતી ફ્રેમ આપમેળે જ સિન્ફિગને સમજાઈ જાય છે. તેથી તે દર્શાવવાની જરૂર રહેતી નથી. એટલે આ પ્રકારનું એનિમેશન આ પ્રકારની રીતથી એનિમેશન તૈયાર કરવું એક સરળ પદ્ધતિ છે. નેક્સ્ટ, ટ્વિનિંગ અથવા સેલ. બંને એક જ છે. સમજીએ શું છે. કે જ્યારે કોઈ વસ્તુ ડાબી બાજુથી જમણી બાજુ સરકતી હોય, જેમ કે અહીંયા લખેલું છે, બંને વચ્ચેની જરૂરી તમામ ફ્રેમ આપમેળે દોરાઈ જાય. ડાબી બાજુથી જમણી બાજુ કોઈ વસ્તુ સરકીને જતી હોય અને તે વચ્ચેની તમામ ફ્રેમ આપમેળે દોરાઈ જાય તો આ રીતે અપાતી અસરને ટ્વિનિંગ કહેવામાં આવે છે. કોઈ વસ્તુ ડાબી બાજુથી જમણી બાજુ આ રીતે સરકતી જતી હોય અને વચ્ચેની ફ્રેમ ઓટોમેટિક ગણાઈ જાય તો તેને ટ્વિનિંગ કહેવામાં આવે છે. બરાબર. બે કી ફ્રેમની વચ્ચે આવનારી ફ્રેમની સંખ્યા ઓટોમેટિક ગણી કાઢે છે. આ પ્રકારના એનિમેશનને સેલ એનિમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કાઇનેમેટિક્સ. શું છે કાઇનેમેટિક્સ? કમ્પ્યુટર એનિમેશનનો એક બીજો પ્રકાર છે કાઇનેમેટિક્સ. આ પદ્ધતિ કોઈ ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ કરે છે.
કમ્પ્યુટર એનિમેશનનો કયો પ્રકાર ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ કરે છે? જવાબ આવશે કાઇનેમેટિક્સ. જેમ કે ચાલતો માણસ કે દોડતો ચિત્તો. આ રીતે તમે ચાલતા માણસ કે દોડતા ચિત્તાનું અવલોકન કરો તો તેને અવલોકનને કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. ઓકે, ચાલતો માણસ કઈ રીતે ચાલે, ચિત્તો દોડતો હોય ત્યારે કઈ રીતે દોડે, આ વસ્તુમાં ગતિ અને હલનચલનનો જો અભ્યાસ કરવામાં આવે તો તેને કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ નંબર 4, ચોથો પ્રકાર મોર્ફિંગ. મોર્ફિંગ શું છે બેટાઓ છોકરાઓ? કે મોર્ફિંગ એટલે શું કે કોઈ પણ અસર જ્યારે છબીમાં એક પછી બીજીમાં રૂપાંતર થાય, એક છબી બીજી છબીમાં રૂપાંતર થાય તો આ પ્રકારની અસરને મોર્ફિંગ કહેવામાં આવે છે. તમે ઘણી વખત જોયું હશે ટીવી જાહેરાત, જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એક વ્યક્તિનો ચહેરો પહેલાં દેખાતો હોય એ થોડીક જ વારમાં બીજા વ્યક્તિના ચહેરામાં બદલાઈ જાય. તો આ પ્રકારની અસર એટલે મોર્ફિંગ. આપણે જેને ઘણી વખત એવી રીતે માનીએ છીએ કે મિસયુઝ કરવો. આપણો ફોટો હોય એને બીજા ફોટા સાથે બદલી નાખે. આવું ઇન્ટરનેટ ઉપર ઘણી વખત થતું હોય છે. તો આ પ્રકારની અસરને મોર્ફિંગ કહેવામાં આવે છે. ફરી એક વખત એનિમેશન સોફ્ટવેરના પ્રકાર 4 છે. કયા કયા 4? ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન, કી ફ્રેમ, ટ્વિનિંગ કે સેલ એનિમેશન, નંબર 3 કાઇનેમેટિક્સ અને નંબર 4 મોર્ફિંગ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સિનફિગનો ઉપયોગ કરી એનિમેશન કઈ રીતે બનાવે તેના વિશે ચર્ચા કરીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક એનિમેશન એવું બનાવીશું કે ડાબી તરફ એક વર્તુળ હોય, એ વર્તુળ સરકીને જમણી તરફ આ રીતે જાય, બરાબર? તો આ પ્રકારનું એનિમેશન બનાવવા માટેના પગલાં કયા? તો સૌથી પહેલાં સિનફિગ શરૂ કરવું પડે. સ્ટેપ નંબર 1, સિનફિગ શરૂ કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય આવું પૂછાય તો જવાબ લખવાનો એપ્લિકેશનમાં જઈને, ગ્રાફિક્સમાં જઈને સિનફિગ ઉપર તમારે ક્લિક કરવાનું. આ રીતે તમે સિનફિગ ઉપર ક્લિક કરો તો સિનફિગ સોફ્ટવેર શરૂ થાય. ત્યારબાદ તમારે સમય બદલવાનો, બરાબર? સિનફિગનો પૂર્વ નિર્ધારિત સમય, સિનફિગમાં એનિમેશનનો પૂર્વ નિર્ધારિત સમય 5 સેકન્ડ. કેટલો? 5 સેકન્ડ. તે બદલીને તમારે કરવાનો 2 સેકન્ડ. જો અહીંયા એન્ડ ટાઈમ એટલે અંતનો સમય કેટલો કર્યો? 2 સેકન્ડ. કઈ રીતે થાય? કેરેટમાં જઈને, એડિટમાં જઈને પ્રોપર્ટીઝ, કેરેટ મેનુની અંદર, એડિટની અંદર પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરો તો ત્યાં તમે ટાઈમ ટેબ ઉપર એન્ડ ટાઈમમાં 5 સેકન્ડ દૂર કરીને તમારે ત્યાં 2 સેકન્ડ કરવાનું. ઓકે બટન ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ આગળ જતાં તમે સ્ક્રીન ઉપર એક વર્તુળ દોરશો. કઈ રીતે? અહીંયા દેખાશે. જુઓ ડાબી બાજુ અહીંયા એક વર્તુળની રચના કરી. ઓકે, ચાલો. એનિમેશનમાં કેનવાસની નીચે તરફ અહીંયા તમને એક ટાઈમ બાર દેખાય. શું દેખાય? ટાઈમ બાર. એ ટાઈમ બારને આપણે સમજીએ. ટાઈમ બાર શું છે? ટાઈમ બાર એ સમયની સ્થિતિ દર્શાવતું, ટાઈમ બાર શું છે? સમયની સ્થિતિ દર્શાવતું એક સ્થળ છે જ્યાં નારંગી રંગનું બટન આપણે જોઈ શકીએ છીએ. ટાઈમ બાર ઉપર સમયની સ્થિતિ માટે નારંગી રંગના બટનનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં 0F, 1S, 1S, 10F જેવી કિંમતો જોઈ શકાય છે. જો 3 કિંમતો આપેલી છે, નહીં ખબર પડે તો હમણાં સમજાવું છું. 0F એટલે શું, 1S એટલે શું અને 1S 10F ભેગું શું કહેવાય? તો સમયરેખા પર એસનો મતલબ છે સેકન્ડ અને એફનો મતલબ છે ફ્રેમ. ફરી એક વખત, એસનો મતલબ સેકન્ડ, એફનો મતલબ ફ્રેમ. ટાઈમ લાઈન પરનું ચોક્કસ સ્થાન દર્શાવે છે. ઉદાહરણ તરીકે પૂર્વ નિર્ધારિત રીતે સિનફિગમાં
એક સેકન્ડમાં કેટલી ફ્રેમ હોય એવું પૂછાય તો જવાબ આવશે 24 ફ્રેમ. કેટલી? 24 ફ્રેમ. એક સેકન્ડમાં 24 ફ્રેમ હોય તો 2 સેકન્ડમાં કેટલી હોય? સિમ્પલ, 48. કેટલી હોય? 48. અને હું તમને 1.5 મિનિટ કહું તો કેટલી ફ્રેમ થાય બેટા? 1 સેકન્ડ 12 ફ્રેમ. ક્લિયર બધાને? ઓકે, તો એસ એટલે સેકન્ડ, એફ એટલે ફ્રેમ. ચાલો આગળ વધીએ. આ ફ્રેમ તમે બદલી પણ શકો. 24ને તમારે બદલવી હોય કે પ્રતિ સેકન્ડ મારે 24 નથી જોઈતી, 48 કરવી છે, તો એ પણ થાય. બરાબર? ચાલો આગળ વધીએ. આ છે એનિમેટ એડિટિંગ મોડનું બટન. ધ્યાનથી જોજો, 2 રંગનું દેખાય છે, એક લીલો અને એક લાલ. ક્યાં હોય? જો તમને બતાવી દઉં, અહીંયા તમને દેખાતું હશે, અહીંયા. ઓકે, આ છે એનિમેટ એડિટિંગ મોડ. પૂર્વ નિર્ધારિત રીતે લીલા કલરનું હોય. ટાઈમ બારની જમણી બાજુ એક લીલા રંગનું બટન જોઈ શકાય છે. જો અંત સમય 0 ન હોય તો જ આ દેખાય. આપણું એનિમેશનનો સમય 0થી વધારે હોવો જોઈએ તો જ આ દેખાય. આ બટન પર ક્લિક કરવાથી આ બટન લાલ રંગનું થઈ જાય અને કેનવાસની ફરતે લાલ રંગની લીટી દર્શાવવામાં આવે છે. જો આ લીલા બટન ઉપર ક્લિક કરવામાં આવે તો આ બટન લાલ કલરનું થઈ જાય અને કેનવાસની ફરતે એક લાલ રંગની લીટી દર્શાવવામાં આવે છે. આ બટનને એનિમેટ એડિટિંગ મોડ કહેવામાં આવે છે. જો લાલ હોય તો તે સક્રિય છે અને લીલું હોય તો એનો મતલબ તે નિષ્ક્રિય છે. ઓકે, ચલો આગળ વધીએ. જો આ દેખાય છે, અહીંયા જેવું આ લાલ થાય, અહીંયા બોર્ડર ઉપર લાલ તમને રંગ દેખાઈ જાય. ઓકે, એનિમેટ એડિટિંગ મોડ. ચલો હવે આપણે વર્તુળને આ બાજુ બનાવ્યું. 0F એટલે શરૂઆતની સ્થિતિ ઉપર વર્તુળ આ બાજુ છે. હવે મારે 2 સેકન્ડ ઉપર વર્તુળ અહીંયા જોઈએ છે, તો ટાઈમ બાર ઉપર તમારે સમય પસંદ કરવો પડે. 2 સેકન્ડ, 2 સેકન્ડ. જો આ રીતે અહીંયા 2 સેકન્ડ ઉપર તમારે ક્લિક કરવાનું, અથવા અહીંયા તમે ડાયરેક્ટ પણ તેને ઉમેરી શકો. 2 સેકન્ડ લખ્યા પછી વર્તુળને અહીંયાથી ઉઠાવીને ડકનો ઉપયોગ કરીને અહીંયા ખસેડવાનું. અહીંયા મૂકી દીધા પછી તમે એનિમેટ એડિટિંગ મોડ બંધ કરો. બંધ કરતાં પહેલાં તમે જો આ રીતે બંધ કરાય, આ બટન ઉપર ક્લિક કરવાનું એટલે પાછું લીલું થઈ જાય. ત્યારબાદ ફાઇલને સેવ કરો. સેવ કરતી વખતે તેનું એક્સટેન્શન .sifz જ હોય પૂર્વ નિર્ધારિત રીતે. ફાઇલને રેન્ડર કરો. રેન્ડર એટલે આપણે જેટલી પણ પ્રક્રિયાઓ આપેલી છે એનિમેશનની તેને સાચવી લેવામાં આવશે અને સિન્ફિગ ફાઇલને ઇમેજ ફાઇલમાં રૂપાંતરિત કરશે. સિન્ફિગ ફાઇલને ઇમેજ ફાઇલમાં રૂપાંતરિત કરવા માટે ફાઇલનું સ્વરૂપ ઓટોથી બદલીને GIF કરવું પડે અને ત્યારબાદ રેન્ડર બટન ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમે જોઈ શકો છો, ટાર્ગેટમાં ઓટો હોય એની જગ્યાએ GIF કરી દેવાનું અને નીચે રેન્ડર બટન ઉપર ક્લિક કરવાનું. આ રીતે તમે ફાઇલને રેન્ડર કરી શકો. અને આ તમારું આઉટપુટ સ્ક્રીન ઉપર વેબ બ્રાઉઝર ઉપર આ રીતે તમને આઉટપુટ જોવા મળે છે. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ એનિમેશનની રચના કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે કી ફ્રેમનો ઉપયોગ કરીને તમે એનિમેશન કઈ રીતે બનાવી શકો. એકદમ સરળ છે. સેમ આગળ આપણે જે રીતે જોયું કે કઈ રીતે વર્તુળને ડાબેથી જમણે ખસેડાય, પણ અહીંયા આપણે જરા એક સ્ટેપ આગળ વધીશું. પહેલાં વર્તુળને ડાબે બાજુ રાખીશું, પછી તેને જમણે બાજુ લઈ જઈશું અને ત્રીજી વખત આપણે પાછું તેને ડાબી બાજુ લઈશું. એનો મતલબ કે આમ અને ત્યારબાદ આમ. ઓકે, આ રીતે વર્તુળને આપણે ફેરવીશું. તો કઈ રીતે થાય? સિમ્પલ, એ જ 2 સેકન્ડનું એનિમેશન બનાવવાનું. કેનવાસ પર ડાબી બાજુ આ રીતે વર્તુળની રચના કરવાની. ત્યારબાદ અહીંયા ખાસ ધ્યાન આપવાનું કે જે આપણો સમય છે 0 ફ્રેમ, સમય રેખા પર 0 ફ્રેમ સમય હોવો જોઈએ.
અને પ્લસ વાળું બટન કી ફ્રેમની અંદર ક્યાં હોય બતાવું તમને. આ છે કી ફ્રેમનું બટન. પેરામીટર પેનલ જે નીચેની બાજુ હોય ત્યાં કી ફ્રેમનું આવો એક ટેબ હોય અને ત્યાં પ્લસ વાળી એક સાઇન હોય. ત્યાં એડ કી ફ્રેમ બટન ઉપર તમારે ક્લિક કરવાનું. આમ કરતાં તમે એક કી ફ્રેમ એડ થયેલી અહીંયા જોઈ શકશો. જો 0 ફ્રેમ. એ રીતે તમારે 1 સેકન્ડ ઉપર પણ કી ફ્રેમ એડ કરવાની. એ જ રીતે તમારે 2 સેકન્ડ પર કી ફ્રેમ એડ કરવાની. આમ કરતાં તમને 3 કી ફ્રેમ મળશે. ક્યારે 0 ઉપર અહીંયા, 1 સેકન્ડ પર અહીંયા અને પુનઃ ફરીથી 2 સેકન્ડ પર અહીંયા. આ રીતે 3 કી ફ્રેમને એડ કરવાની. આવું કરતાં તમે કી ફ્રેમનો ઉપયોગ કરીને એનિમેશનની તમે રચના કરી શકો છો. જ્યાં તમને કી ફ્રેમ પેનલમાં કેટલીક વસ્તુઓ જોવા મળશે. ટાઈમ, લેન્થ, જમ્પ અને ડિસ્ક્રિપ્શન. ઓકે, શું છે એક એક કરીને સમજીએ કે ટાઈમ શું દર્શાવે? શરૂઆતના સમયનો નિર્દેશ કરે છે. લેન્થ શું કરે? સમયની અવધિ દર્શાવે. જમ્પ શું કરે? સચોટ સમય દર્શાવે. અને ડિસ્ક્રિપ્શન કૂદવા માટે ઉપયોગમાં લેવાતી કડીઓ છે. ઓકે, આ ચારે વસ્તુ. અહીંયા એક નવી વસ્તુ તમને દેખાતી હશે, વે પોઈન્ટ. વે પોઈન્ટ શું છે? તો ટાઈમ ટ્રેક પેનલ પર નારંગી રંગના 3 ચતુષ્કોણ ડાયમંડ. શું? નારંગી રંગના 3 ચતુષ્કોણ ડાયમંડ. તેને ડાયમંડ એટલે કે વે પોઈન્ટ નારંગી રંગનો, બરોબર. દરેક ડાયમંડ વે પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. આ એનિમેશનને પણ સેમ કરવા માટે આગળ આપણે જણાવી હતી એ જ પ્રક્રિયા કરવાની છે. ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે ટાઈમ લૂપનો ઉપયોગ કરવો. ટાઈમ લૂપ શું છે? તો જ્યારે એનિમેશનનું પુનરાવર્તન કરવાનું હોય તો ત્યારે ટાઈમ લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. લૂપ એટલે શું? તો સાદા ભાષામાં ચક્કર કે ફેરા. એક જ વસ્તુ વારંવાર થતી હોય તો આપણે દરેક વખતે એનિમેશન બનાવવાની જરૂર નથી. એક વખત બનાવીને એની કોપી કરી લેવાની. તો એ કોપી ફરે રાખે. તો આવા ચક્કર કે ફેરાને ટાઈમ લૂપ કહેવામાં આવે છે. ટાઈમ લૂપનો ઉપયોગ કરી એનિમેશનની રચના કરવા માટે તમારે કી ફ્રેમનો ઉપયોગ કરવાનો. જો અહીંયા હું બતાવું છું તમને. પહેલાં 0 થી 6 ફ્રેમ માટે પહેલો વે પોઈન્ટ બનાવવાનો, પહેલી ફ્રેમ એડ કરવાની. 6 ફ્રેમ માટે બીજી, 12 ફ્રેમ માટે ત્રીજી અને 18 ફ્રેમ માટે ચોથી. વર્તુળ આ રીતે ફરે, બરોબર. આમ 0 ફ્રેમ પર અહીંયા, 6 ફ્રેમ પર અહીંયા, 12 ફ્રેમ પર અહીંયા, 18 ફ્રેમ ઉપર અહીંયા અને 24મી ફ્રેમ એટલે 1 સેકન્ડ પૂરું થાય ત્યારે વર્તુળ અહીંયા પાછું આવી જાય જગ્યાએ. તો આ રીતે વર્તુળને ફેરવવા માટે તમે એકવાર ફેરવી દો, પછી વારંવાર જો આ રીતે તમારે ફેરવું હોય તો આગળની ફ્રેમોની કોપી કરવાની. કોપી કરવા માટે તમારે ડુપ્લિકેટ કી ફ્રેમનો ઉપયોગ કરવો પડે. ડુપ્લિકેટ કી ફ્રેમનું બટન તમને અહીંયા પ્લસ સાઇનની બાજુમાં જોવા મળે છે. તો ડુપ્લિકેટ કી ફ્રેમનો ઉપયોગ કરી તમે ટાઈમ લૂપ પર કોઈ એક વર્તુળની આ રીતે રચના કરી શકો જે વારંવાર પોતાનું સ્થાન બદલતું હોય. ઓકે, તો આ સાથે અહીંયા પ્રકરણ નંબર 3 આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર.